માતાજી, જય શ્રી મહાકાળ, જય ગુરુદેવ દત્ત। આજનો મારો વિષય છે પરંપરાઓ અને સંસ્કારો, અને એની અંદર પણ સનાતન ધર્મની સચ્ચાઈ। આપણો દેશ ગુલામ બનવાનું કારણ હતું કે આપણામાં એકતા નથી, જાતિવાદ છે, અને જાતિવાદના કારણે જ આ બધા આપણા દેશે હજારો વાર ગુલામ બનવાનો વારો આવ્યો છે। પહેલાં મોગલ શાસનોએ ગુલામ બનાવ્યો, ત્યાર પછી અંગ્રેજોએ ગુલામ બનાવ્યો, અને આજે પણ આપણે ગુલામ જ છે। પણ ગુલામીનું કારણ શું છે? આપણામાં એકતા નથી, આપણે જાતિવાદોની અંદર ડૂબેલા છે। માણસ માણસ છે। આ ધરતી ઉપર ભારત ભૂમિ, અને ભારત ભૂમિ એ શું છે? ભારત ભૂમિ એટલે ભવલોકની ભૂમિ, અને ભવલોકની ભૂમિ ઉપર આપણે જન્મ લીધો, અને ભવલોકની ભૂમિની અંદર પણ આપણામાં માનવતા નથી, તો આપણે માણસ કહેવાના લાયક નથી। ભેંસના વજન તો એને કહીએ જે પીર પરાઈ જાણે રે। એમાં કોઈ ધર્મ આવતો નથી, કોઈ કરમ આવતો નથી। માણસ માણસને જ નથી ઓળખતો। અને ખાસ કરીને મારે તો નારી શક્તિઓ, નારી એ નારાયણી, નારી શક્તિઓને જણાવવાનું, આજની 21મી સદીની નારી શક્તિઓ ભણેલી ગણેલી છે, અને મા બાપને પણ તડપાવી રહી છે। આજે જેટલી પણ નારી શક્તિઓ ભાગીને લગ્ન કરી રહી છે, પણ તે ભાગીને જેટલી પણ નારી શક્તિઓ લગ્ન કરે છે, પણ તે અંતે પરિણામ જે અંતે મેં અનુભવ લઈ રહ્યો છું, અને બધી જગ્યાએ ફરીને અનુભવ લઈને આ વિડીયો બનાવી રહ્યો છું, કે અંતે ફૂલ છે, ફૂલ આપણે એક ઝાડનું ફૂલ લે, આપણે એક દાખલો આપીએ તો ફૂલ જે છે તેની કળીઓ છે, અને કળીમાંથી ફૂલ, અને ફૂલમાંથી સુગંધ આપણને મળે છે, અને એ સુગંધ સમાજને, દેશના માટે અને વિશ્વના માટે કાલ્પનિક બનીને રહે છે। તો નારી શક્તિ જે ભાગીને લગ્ન કરે છે અને અંતે કાળનો કોળિયો બને છે, તો એમની અંદર ફૂલ આપણે સંસ્કારોની કાઢવાની જરૂર છે। આજે જ્યાં પણ હું જોઉં છું તો ઘણી જગ્યાએ ઘણા મા બાપોને હું મળું છું, તો મારી છોકરીએ ભાગીને લગ્ન કર્યા અને આ રીતના સુસાઈડ કરીને મરી ગઈ, અને આવા અનુભવો લઈ રહ્યો છું। અને એ અનુભવમાંથી પણ એમાં મા બાપની પણ ભૂલ નથી। મા બાપે એમને 21મી સદીની યુગની અંદર આજે ભણેલી ગણેલી છે, અને ભણેલી ગણેલી પ્રજાને સંસ્કારની જરૂર છે। અને ખાસ કરીને હું સાધુ સંતો અને મહંતો જે મોટી મોટી ગાદીઓ ઉપર બેઠા છે, સાધુ સંતો અને મહંતોને જણાવવા માગું છું કે જેમ, અને માનનીય શ્રી એવા નરેન્દ્ર મોદી સાહેબને પણ હું જણાવવા માગું છું કે માનનીય શ્રી એવા નરેન્દ્ર મોદી સાહેબ જેમ ગામે ગામની અંદર આંગણિયાવાડી ચાલે છે, તેમ ગામે ગામેની અંદર એવી સંસ્થાઓ હોવી જોઈએ કે એવા ગુરુકુળો હોવા જોઈએ કે જે 1 કલાક દેશભક્તિના માટે, આપણી સંસ્કૃતિના માટે, અને આપણા દેશના ગૌરવના માટે, અને સંસ્કારના માટે 1 કલાક તો નહીં પણ 10 મિનિટનો પણ એવા કાર્યક્રમો હોવા જોઈએ। અને આજના એ આધુનિક યુગ છે કે આજે યુવા પેઢીઓ બગડી રહી છે, એનું કારણ છે ફેશન અને મોબાઈલ। એમાં મા બાપની પણ ભૂલ નથી। અને આજના યુગની અંદર માનનીય શ્રી મોદી સાહેબ, તમને મારી એક વિનંતી છે ખાસ કરીને, કે આજની યુગની અંદર સ્કૂલોમાં પણ જે મોબાઈલ દ્વારા જ અમુક ભણાવવામાં આવે છે, અને મોબાઈલ ફરજિયાત જેવા થઈ ગયા છે, તો એ મોબાઈલનો યુગ જવો જોઈએ હવે। અને જે રીતના આપણી સાંસ્કૃતિક, હું તો ભણેલો ગણેલો છું નથી, પણ હું જે વિચારી રહ્યો છું, અને સાંસ્કૃતિક કાર્ય જે આપણી હિન્દુસ્તાનની સંસ્કૃતિ, આપણા રાષ્ટ્રના દેશ બનવા માંગે છે, તે યુવા યુવતીઓના માટે હવે મોબાઈલની અંદર, ઇન્ટરનેટ ઉપર અભ્યાસ રોકવો જોઈએ, અને સ્કૂલની અને શાળાઓની અંદર જ આ અભ્યાસનું જ્ઞાન આપવું જોઈએ। જય માતાજી, જય શ્રી મહાકાળ, જય ગુરુદેવ દત્ત। આદેશ આદેશ આદેશ। હું તો બહુ નાનો માણસ છું, અને નાનો છું, અને હું જ્ઞાની પણ નથી। મારી જાણે અજાણે જે કંઈ ભૂલ ચૂક થાય
તે બદલ માફ કરજો. જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ, જય માતાજી. આદેશ આદેશ.